નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મેટ્રો સિટી જેવા અમદાવાદ શહેરનો નજારો બતાવવાના છીએ। મેટ્રો ટ્રેન હવે બતાવીશું। આજે આપણે મેટ્રો સિટી સમકક્ષ અમદાવાદના મોલની મુલાકાત લઈશું। મોલના તો અનેક વિવિધ વિશ્વ બ્રાન્ડેડ શોપ છે અંદર, પરંતુ આપણે ખાણીપીણી પર વધારે થોડું બતાવીશું। સૌથી પહેલાં તો મોલની અંદર પ્રવેશતા જ સેંકડો કાર પાર્કિંગની અદ્યતન સુવિધા આપ જોઈ રહ્યો છો। અમદાવાદ અત્યારે મુંબઈ, કલકત્તા, દિલ્હી શહેરોની સમકક્ષ જ હરણફાળ વિકાસ કરી રહ્યું છે। કાર પાર્કિંગનો આપ નજારો જોઈ રહ્યો છો। સેંકડો કાર પાર્કિંગ 2-3 માળના વિસ્તારમાં અલગ અલગ હોય છે। ઉપરના જે માળ છે એમાં કાર પાર્કિંગ ભરાઈ ગયું છે। આપણે છેક ગ્રાઉન્ડમાં નીચેના પાર્કિંગમાં હવે કાર પાર્કિંગ કરી પછી 4-5 માળના જે ભવ્ય મોલ છે એની મુલાકાત લઈશું। મિત્રો, વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓના અહીંયા મોલની અંદર શોરૂમો છે। ખાણીપીણી અને તમામ ચીજ વસ્તુઓ આ મોલમાં ઉપલબ્ધ છે। અદ્યતન સુવિધાઓ છે અને મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા મુલાકાતીઓ, સહેલાણીઓ, ખરીદદારોની અવર જવર ચાલુ જ હોય છે। હમણાં જ દિવાળી ગઈ છે એટલે દિવાળીનો માહોલ હજુ પણ યથાવત છે અને તે દેવ દિવાળી સુધી આ જ માહોલ આ મોલમાં જોવા મળશે।
એલિવેટર લિફ્ટની સરસ સુવિધા છે ને આપણે પણ એનો થોડું શૂટ કર્યું છે આપને બતાવવા માટે. જનરલી મોલની અંદર શૂટિંગ કરી શકાતા નથી, પરંતુ આપણે કોઈની પ્રાઇવસી એ ન થાય એ રીતે આપણું જે આવે એ રીતે શૂટિંગ કર્યું છે આપણે. અન્ય કોઈ મોલના કસ્ટમર્સ જે આવે છે એમનું કોઈ અંદર લગભગ સ્પષ્ટ ન દેખાય એ રીતે જ આપણે શૂટ કર્યું છે. અને 3-4 માળની લિફ્ટ પરથી આપણે ઉપરના મોલ છે કે જ્યાં ખાણીપીણીનું છે ત્યાં જ આપણે ખાસ એ સ્ટોલનો જ મુલાકાત લઈશું. હવે આપણે છેક ઉપરના માળ ઉપર આવી ગયા હતા, ત્યાં ખાણીપીણીનું મુખ્ય સેન્ટર છે. તમામ પ્રકારના પીણા અહીંયા મળે છે. ભારતીય વ્યંજનના તમામ ખાણીપીણી અને વિદેશની બ્રાન્ડેડ ખાણીપીણીની પણ શાખાઓ છે અહીંયા. મિત્રો, અત્યારે આપણે મેટ્રો સિટી સમકક્ષ અમદાવાદનો નજારો બતાવી રહ્યા છે અને ખાસ કરીને ખાણીપીણી વિશે આપણે થોડું બતાવીએ છીએ. આ મોલની અંદર અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ વૈશ્વિક બ્રાન્ડની દુકાનો શોપ બધી છે, તમામ ચીજ વસ્તુ ઉપલબ્ધ છે. પરંતુ આપણે મેગા સિટી જેવા અમદાવાદમાં તમામ સુવિધા છે, થોડો નજારો બતાવવાનો છે. મેટ્રો ટ્રેન
અમદાવાદમાં આવી ગઈ છે. એ આપણે હવે પછીના એપિસોડમાં મેટ્રો ટ્રેન પણ બતાવીશું. પણ મેટ્રો શબ્દ જે છે ને એ મેટ્રો શહેર માટે આપણે અત્યારે ઉપયોગમાં લીધું છે આપણે. મિત્રો, અત્યારે જે આપણે ખાણીપીણી બતાવીએ છીએ એવી જ ખાણીપીણી આપણે ગ્રામ્ય લેવલે પણ ઉપલબ્ધ થાય છે. અત્યારે આપણે વેસ્ટર્ન કલ્ચરથી તૈયાર થયેલા થોડા ખાણીપીણાનો નજારો બતાવીએ છીએ. આવનાર સમયે આપણા ગ્રામ્ય સંસ્કૃતિ પ્રમાણેની જે ખાણીપીણી છે એ પણ આપણે બતાવનાર છીએ. ખેડા પાસે હમણાં ટોઠા સેન્ટર થયું છે, એ પણ આપણે ત્યાંનો નજારો બતાવીશું 2-4 દિવસમાં જ. પણ અત્યારે આ વેસ્ટર્ન કલ્ચરની ખાણીપીણી જે છે એનો નજારો મેગા સિટી અમદાવાદ સમકક્ષ બની છે, એટલે એને અનુરૂપ આપણે આ થોડું વિડીયો બતાવ્યો છે. પછી આપણે ગ્રામ્ય ઝલક ખાણીપીણીની પણ બતાવીશું. અને હવે આપણે વેસ્ટર્ન સ્ટાઇલ પણ ભારતીય વ્યંજનનો ટેસ્ટ કરીશું. એની બનાવટ પાશ્ચાત્ય દેશો ટાઈપ છે, પણ એનો ટેસ્ટ અને એ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું જ આનો ટેસ્ટ છે. વેસ્ટર્ન પિઝા ને અને આ આપણા શાક ને રોટલી આપણે મિક્સ કરીને ખાઈએ છીએ ને એ ટાઈપની આઈટમ છે આ. અને હવે આપણે ખાણીપીણી પતી ગયું છે. હવે આપણે મોલમાંથી વિદાય લઈ રહ્યા છીએ. ભવ્ય મોલ છે, દીપોત્સવી દિવાળીનો હજુ થોડી અસર છે અને દેવ દિવાળી સુધી આ બધો માહોલ ટેમ્પો જમેલો રહેશે અહીંયા આગળ. પરંતુ આપણે આ મોલનો નજારો બતાવ્યો છે. નાયકા, ખેડા તાલુકાનું એક ગામ નાયકા છે અને એ વિશ્વ બ્રાન્ડેડ એક પ્રશાસનની જે ઓફિસ હતી, શોરૂમ હતો, એ બતાવ્યો છે. અને હવે આપણે મોલમાંથી વિદાય લઈશું.
થોડો બાહ્ય અમદાવાદનો નજારો બતાવીશું. અને હવે પાર્કિંગમાંથી આપણે અમદાવાદ શહેર વસ્ત્રાલ લેક જે છે એ વિસ્તારમાં થઈ અને હવે આપણે પરત ખેડા તરફ આવીશું. મિત્રો, આ આપણા ગુજરાતનો અમદાવાદ શહેરનો નજારો બતાવે છે. ભવ્યથી ભવ્ય અહીંયા બિલ્ડિંગો બની રહી છે. રોડ, રસ્તા, પુલ ને એનું પણ આધુનિક નિર્માણ થઈ રહ્યું છે. જે તે જરૂરિયાતની ઊભી થઈ છે જરૂરિયાત એ તમામ અહીંયા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને વૈશ્વિક નામાંકિત હોટલો પણ અમદાવાદમાં હવે શરૂ થઈ રહી છે. આ તાજ હોટલ જેવી જ એને સમકક્ષ એના જેવી એક આધુનિક અદ્યતન હોટલ છે. તે વિદેશથી જે કોઈ આવે અને આપણા પણ દેશના અન્ય ધનકુબેરો આવે તો આવી હોટલો માટે અહીંયા ફૂલ સગવડ કરવામાં આવે છે એ લોકોને રહેવા માટે. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો. મેટ્રો સિટી અમદાવાદની વાત જીપી સિરીઝને સબસ્ક્રાઈબ કરો.